નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે મારી ડિસ્કસ લર્નિંગ ચેનલમાં। આજે આપણે સમજીશું ધોરણ 6 વિષય અંગ્રેજીના પાઠ્યપુસ્તક આધારિત યુનિટ નંબર 1 હેલ્થ ઇઝ વેલ્થનો પાર્ટ નંબર 5। તો શરૂઆત કરીશું કેટલાક હાર્ડ વર્ડ્સથી। એમાં છે કમ્પ્લેન એટલે કે ફરિયાદ, સ્ટમક એક એટલે પેટમાં દુખાવો, ઇન્ક્વાયર્સ એટલે કે પૂછે છે અથવા પૂછપરછ કરે છે, સિવિયર એટલે કે ભારે અથવા તીવ્ર, સેન્ડવિચીસ એટલે કે સેન્ડવિચો, ગેસ્ટ એટલે કે મહેમાનો, પ્રિપેર્ડ એટલે કે તૈયાર કર્યું, મચ એટલે કે ઘણું, બીકોઝ એટલે કેમ કે, ગાર્ડન એટલે કે બગીચો, સ્નેક્સ એટલે કે નાસ્તો, હંગ્રી એટલે કે ભૂખ્યો। તો વિદ્યાર્થી મિત્રો, આ હાર્ડવર્ડ્સને તમારે લર્ન કરવાના છે અને તમારી નોટબુકમાં સુંદર અક્ષરે લખવાના રહેશે। શરૂઆત કરીશું રીડ ધ સ્ટોરી। રીડ એટલે કે વાંચવું, ધ સ્ટોરી એટલે કે વાર્તા, વાર્તાને વાંચવાની છે। તો અહીંયા કઈ વાર્તા છે? પીટર ધ ઈટર। તો શરૂઆત કરીશું તેના એક્સપ્લેનેશનથી। વન્સ પીટર ગોઝ ટુ અ ડોક્ટર। વન્સ એટલે કે એકવાર, પીટર એટલે કે પીટર, ગોઝ એટલે કે જાય છે, ટુ અ ડોક્ટર એટલે કે ડૉક્ટર પાસે। એકવાર પીટર ડૉક્ટર પાસે જાય છે। એન્ડ એટલે કે અને, કમ્પ્લેન એટલે કે ફરિયાદ કરે છે। કોને ફરિયાદ કરે છે? ડૉક્ટરને, બરાબર। શું ફરિયાદ કરે છે? ધેટ હી હેઝ સ્ટમક એક। સ્ટમક એક એટલે કે પેટમાં દુખાવો, અને ફરિયાદ કરે છે કે તેને પેટમાં દુખાવો થાય છે। હી હેઝ એટલે કે તેને। ધ ડોક્ટર ઇન્ક્વાયર્સ ઓફ હિમ। ધ ડોક્ટર એટલે કે ડૉક્ટર, ઇન્ક્વાયર્સ એટલે કે પૂછપરછ, હિમ એટલે કે તેની। તો ડૉક્ટર તેની પૂછપરછ કરે છે। ડૉક્ટર સેઝ હેલો પીટર, હાઉ આર યુ। ડૉક્ટર કહે છે હેલો પીટર, હાઉ આર યુ એટલે કે કેમ છો। પીટર સેઝ નોટ સો વેલ। પીટર કહે છે સાહેબ તબિયત સારી નથી। નોટ સો વેલ એટલે કે તબિયત સારી નથી, અને સર એટલે કે સાહેબ। ડૉક્ટર સેઝ વોટ ઇઝ રોંગ વિથ યુ પીટર। વોટ એટલે કે શું, રોંગ વિથ યુ એટલે કે શું થયું છે, પીટર એટલે કે પીટર। તો કે ડૉક્ટર એવું કહે છે પીટરને કે પીટર તને શું થયું છે। પીટર સેઝ સર આઈ હેવ સિવિયર સ્ટમક એક। સર એટલે કે સર, પીટર શું કહે છે? સર। આઈ હેવ સિવિયર એટલે કે મને ખૂબ, સિવિયર એટલે કે ખૂબ, તીવ્ર, સ્ટમક એક એટલે કે દુખાવો થાય છે। તો પીટર એના સાહેબને શું કહે છે કે પીટર એવું કહે છે કે સર મને પેટમાં ખૂબ દુખાવો થાય છે। ડૉક્ટર સેઝ વોટ ડીડ યુ ઇટ લાસ્ટ નાઇટ। ડૉક્ટર શું કહે છે? લાસ્ટ નાઇટ એટલે કે ગઈકાલે, ઈટ એટલે કે ખાધું, યુ એટલે કે તમે, ગઈકાલે રાતે તમે શું ખાધું હતું। હવે એના રિપ્લાયમાં પીટર શું કહે છે જોઈએ। પીટર સેઝ સર આઈ હેડ ઓનલી 3 સેન્ડવિચીસ। પીટર શું કહે છે કે સાહેબ આઈ હેડ એટલે કે મારી પાસે, ઓનલી એટલે કે ફક્ત, 3 સેન્ડવિચીસ એટલે 3 સેન્ડવિચ હતા, મારી પાસે ફક્ત 3 સેન્ડવિચ હતા। ડૉક્ટર સેઝ એટ વોટ ટાઈમ। એટ વોટ ટાઈમ એટલે કે કયા સમયે, ડૉક્ટર કહે છે કયા સમયે। પીટર સેઝ એટ 10 o'clock। 10 o'clock એટલે કે 10 વાગે, પીટર કહે છે 10 વાગ્યે। ડૉક્ટર સેઝ વાય સો લેટ। વાય એટલે કે કેમ, ડૉક્ટર કહે છે આટલું મોડું કેમ, લેટ એટલે મોડું, આટલું મોડું કેમ એવું કરે છે।
Peter says, because there were some guests at home. પીટર કહે છે બીકોઝ એટલે કે કારણ કે, ધેર વેર એટલે કે ત્યાં, ક્યાં તો કે એટ હોમ એટલે કે ઘરે, સમ ગેસ્ટ એટલે કે કેટલાક મહેમાનો. તો એવું કહે છે પીટર કે કારણ કે ઘરે કેટલાક મહેમાનો હતા. એન્ડ એટલે કે અને, માય મધર પ્રિપેર્ડ ડોસા ફર્સ્ટ ફોર ધેમ. માય મધર એટલે કે મારી માતાએ, પ્રિપેર એટલે કે બનાવ્યું, ડોસા એટલે કે ડોસા, આપણે ઢોસા કહીએ છીએ ને એટલે ડોસા કહેવાય. તો કે ફર્સ્ટ ફોર ધેમ, મારી માતાએ તેમના માટે પહેલાં ડોસા બનાવ્યો. ડૉક્ટર સેઝ, ડીડ યુ ઇટ એની ડોસા? ડૉક્ટર કહે છે કે ડીડ યુ ઇટ એટલે કે તમે ખાધું છે. શું ખાધું? એની ડોસા એટલે કે તમે કોઈ ડોસા ખાધું? પીટર સેઝ, સર આઈ ડોન્ટ લાઇક ડોસા. સર એટલે કે સાહેબને કહે છે. શું કહે છે? કે સર મને ઢોસા બહુ ગમતા નથી. મચ એટલે કે વધારે. સો આઈ ટુક ઓનલી 2 ડોસાસ. તેથી, સો એટલે કે તેથી, આઈ એટલે કે મેં, ટુક એટલે કે લીધા, ઓનલી એટલે ફક્ત, 2 ડોસા એટલે કે ફક્ત 2 ઢોસા લીધા. બરાબર, તેથી મેં ફક્ત 2 ઢોસા લીધા. ડૉક્ટર સેઝ, બટ ઇફ યુ ડોન્ટ લાઇક ડોસા, વાય ડીડ યુ ઇટ 2 ડોસા? શું કહે છે ડૉક્ટર? બટ એટલે કે પણ, ઇફ યુ ડોન્ટ લાઇક ડોસા, ઇફ યુ એટલે કે જો, જો તમને ઢોસા પસંદ નથી. વાય ડીડ યુ ઇટ, વાય એટલે કે કેમ, યુ ઇટ એટલે કે તે ખાધા. પ્રશ્ન પૂછવા માટે અહીંયા વાયથી ક્વેશ્ચન કરેલો છે. તો કે તને ઢોસા પસંદ નથી તો તમે 2 ઢોસા કેમ ખાધા? પીટર સેઝ, સર આઈ ડીડ સો બીકોઝ I had taken only 1 pizza. પીટર શું કહે છે કે સાહેબ, સર એટલે કે સાહેબ માટે કીધેલું છે. આઈ ડીડ સો એટલે કે મેં એવું કર્યું. કેમ કર્યું? બીકોઝ એટલે કે કારણ કે, આઈ હેડ ટેકન એટલે કે લીધું, ઓનલી 1 પીઝા એટલે કે એક જ પીઝા, એટલે કે મેં ફક્ત એક જ પીઝા ખાધો હતો. We all had snacks in the garden at 7 o'clock p.m. So I was very hungry. We એટલે કે અમે, we એટલે કે અમે, all એટલે કે બધા, સ્નેક્સ એટલે કે નાસ્તો, ઇન ધ ગાર્ડન એટલે કે બગીચામાં. કેટલા વાગે? તો કે સાંજે 7 વાગ્યે. PM છે એટલે કે સાંજે, અહીંયા PM છે એટલે સાંજે, AM હોય તો સવારે. તો શું કહે છે કે અમે બધાએ સાંજે 7 વાગે બગીચામાં નાસ્તો કર્યો. સો એટલે કે તેથી, આઈ વોઝ વેરી હંગ્રી, હંગ્રી એટલે કે ભૂખ લાગવી, તો કે તેથી મને ખૂબ ભૂખ લાગી હતી. ડૉક્ટર સેઝ, વોટ? Had you taken 1 pizza before you ate dosa? તો ડૉક્ટર અહીંયા આશ્ચર્યચકિત થઈ જાય છે. એટલે કહે છે કે શું? હેડ યુ ટેકન 1 પીઝા એટલે કે એક પીઝા તે પહેલાં ખાધો છે. બિફોર એટલે કે પહેલાં, યુ એટ ઢોસા તો ઢોસા ખાધા પહેલાં તમે એક પીઝા ખાધો હતો. પીટર સેઝ, યસ સર. પીટર શું કહે છે? યસ સર એટલે કે હા સાહેબ. ડૉક્ટર સેઝ, સો યુ એટ 1 pizza, 2 dosa and 3 sandwiches, right? ડૉક્ટર શું કહે છે? સો એટલે કે તેથી અથવા તો. યુ એટ અહીંયા ઈટનું ભૂતકાળ છે. યુ એટલે કે તમે.
કે શું ખાધું હતું? તો કે 1 પિઝા, 2 ઢોસા અને 3 સેન્ડવિચીસ ખાધા. રાઈટ? એટલે કે ખરું ને? પીટર સેઝ યસ સર. પીટર શું કહે છે? હા સાહેબ. ડૉક્ટર સેઝ ધેન યોર સ્ટમક એક ઇઝ નેચરલ. ડૉક્ટર શું કહે છે? ધેન એટલે તો પછી. યોર સ્ટમક એક એટલે કે તમારો પેટનો જે દુખાવો છે એ નેચરલ છે, એટલે કે સ્વાભાવિક છે. તમે આ બધું ખાધું એટલે તમને થવાનું છે, નેચરલી છે, સ્વાભાવિક છે. પીટર સેઝ બટ સર I haven't taken anything after taking a glassful of milk with bread and butter this morning. હવે પીટર શું કહે છે કે બટ સર એટલે કે પણ સાહેબ, આઈ હેવન્ટ ટેકન એટલે કે મેં કશું પણ લીધેલું નથી. ક્યારે? તો કે આફ્ટર ટેકિંગ, આફ્ટર એટલે કે પછી, ટેકિંગ એટલે લીધું હતું, અ ગ્લાસ ફૂલ ઓફ મિલ્ક એટલે કે જે દૂધ ભરેલો જે ગ્લાસ છે એ, એની સાથે શું લીધું હતું? વિથ બ્રેડ એન્ડ બટર એટલે કે બટર અને બ્રેડ જે લીધું હતું એના પછી મેં કાંઈ પણ લીધું નથી. પીટર શું કહે છે? પણ સાહેબ, આજે સવારે બ્રેડ અને બટર સાથે દૂધ ભરેલો ગ્લાસ લીધો હતો, એના પછી મેં કંઈ લીધેલું નથી. ડૉક્ટર સેઝ મિલ્ક વિથ બ્રેડ એન્ડ બટર. ડૉક્ટર શું કહે છે કે દૂધ અને બ્રેડ સાથે માખણ? ઓહ પીટર, અરે પીટર, આઈ વિલ ગો મેડ ઇફ યુ સ્પીક એનીથિંગ નાવ. ડૉક્ટર શું કહે છે કે આઈ વિલ ગો મેડ ઇફ યુ સ્પીક એનીથિંગ નાવ. પીટરે આટલું બધું ખાધું હતું એટલે હવે ડૉક્ટર શું કહે છે કે ઓ પીટર, જો તમે હમણાં કંઈ પણ બોલશો તો હું પાગલ થઈ જઈશ. ટેક ધીસ મેડિસિન એન્ડ ગો અવે. મેડિસિન એટલે કે દવા, ટેક એટલે કે લઈ જાઓ, અને ગો અવે એટલે કે ચાલ્યા જાઓ. તો કે આ દવા લો અને ચાલ્યા જાઓ. પીટર સેઝ થેન્ક યુ સર. પીટર શું કહે છે કે આભાર સાહેબ. શુડ આઈ ઇટ એનીથિંગ બિફોર આઈ ટેક ધીસ મેડિસિન્સ? શુડ એટલે પ્રશ્ન પૂછ્યો છે, બરાબર, ભવિષ્યમાં. તો કે આઈ ઇટ એનીથિંગ, મારે બી કશું ખાવું જોઈએ. એનીથિંગ એટલે કંઈ પણ હું ખાઈ શકું. બિફોર એટલે કે પહેલાં. આઈ ટેક ધીસ મેડિસિન, મેડિસિન એટલે કે દવા. એવું એટલે શું કહે છે પીટર કે શું મારે આ દવા લેતા પહેલાં કંઈ ખાવું જોઈએ? વિલ ઇટ બી હાર્મફુલ ઇફ આઈ ટેક ઇટ ઓન અ હંગ્રી સ્ટમક? વિલ ઇટ બી હાર્મફુલ એટલે કે એ નુકસાનકારક રહેશે. ઇફ જો, આઈ ટેક ઇટ જો હું એને લઈશ, ઓન અ હંગ્રી સ્ટમક ભૂખ્યા પેટે જો એને લઈશ તો એ મને નુકસાનકારક રહેશે, એવું પૂછે છે, બરાબર. શું ભૂખ્યા પેટે તે લેવી નુકસાનકારક રહેશે? જે દવા માટે કહે છે તો કે ભૂખ્યા પેટે હું લઈશ તો એ નુકસાનકારક રહેશે. ધ ડોક્ટર લુક્સ એટ પીટર એંગ્રીલી. એંગ્રીલી એટલે કે ગુસ્સાથી. ડૉક્ટર પીટર તરફ ગુસ્સાથી જુએ છે. લુક્સ એટલે જોવું. તો ડૉક્ટર પીટરની સામે કેવી રીતે જોવે છે? ગુસ્સાથી જોવે છે. આણે આટલું બધું ખાધું અને છતાં બી કહે છે કે હું આ દવા લઈશ, બરાબર, તો એ પહેલાં મારે કંઈ ખાવું જોઈશે, બરાબર, એટલે ગુસ્સાથી જોવે છે. એન્ડ એટલે કે અને. પીટર ક્વિકલી ગોઝ આઉટ ઓફ ધ રૂમ. પીટર ક્વિકલી એટલે ફટાફટ, ઝડપથી. ગોઝ આઉટ એટલે કે બહાર નીકળવું. ઓફ ધ રૂમ એટલે કે રૂમની બહાર. અને પીટર ઝડપથી રૂમની બહાર નીકળી જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રમાણે તમારે એક્સપ્લેનેશનને સમજવાનું છે અને રીડિંગ કરતાં શીખવાનું રહેશે. ઇંગ્લિશ અને એનું ટ્રાન્સલેશન આવી રીતે તમારે કરવાનું રહેશે. ધન્યવાદ.